મોરબી મચ્છુ બે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 દરવાજામાંથી 1300 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે અને મચ્છુ બે ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે। લોકોને પાણીની તંગી ન સર્જાય તે માટે પમ્પિંગ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે। તો ડેમના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। બીજી તરફ રિપેરિંગની કામગીરી કરવામાં આવતી હોવાને કારણે આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પમ્પિંગથી પાણી છોડવામાં આવ્યું છે। ડીસા દુર્ઘટના મામલે એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। તો આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય છે। એપી સંઘવી સમિતિના સભ્ય અને માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। તો એક સમિતિની રચના કરવામાં આવી છે અને આખી તપાસ હવે તેમને સોંપવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર ડીસા દુર્ઘટનાને લઈને મળી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દુર્ઘટનાની તપાસ માટે સરકારે હવે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે અને તેમને તપાસ સોંપવામાં આવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય તેમજ એપી સંઘવી સમિતિના સભ્ય માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે સમિતિ। આ જે સમિતિ તૈયાર કરવામાં આવી છે તેમના દ્વારા 15 દિવસમાં આખો રિપોર્ટ પણ સોંપવામાં આવશે। સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, સૌથી મોટા સમાચાર દુર્ઘટનાને લઈને કે હવે તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે, કોનો સમાવેશ, શું અપડેટ? જી, બનાસકાંઠાના ડીસામાં ગઈકાલે જીઆઈડીસી ફેક્ટરીમાં જે દુર્ઘટના થઈ જેમાં 11 મજૂરોના મોતની ઘટના સામે આવી છે। હવે રાજ્ય સરકાર જાગી છે, તપાસ સમિતિની રચના કરી છે જેમાં મહેસૂલ વિભાગના અધ્યક્ષ ભાવિન પંડ્યા, ગાંધીનગરના પોલીસ મહાનિર્દેશક વિશાલ કુમાર વાઘેલા, એપી સંઘવી કે જેઓ ફેક્ટરીઝ અને બોઇલર્સના જે વિભાગ છે તેના ડાયરેક્ટર છે, કે ગાંધી કે જેઓ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર છે, તે તમામને તપાસ સમિતિમાં સમાવાયા છે। તપાસના કયા મુખ્ય મુદ્દાઓ રહેશે આપણે જાણવા માંગીએ છીએ કે ફેક્ટરીમાં સુરક્ષા માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં, પછી એક્સક્લુઝિવ એક્ટ જે છે જે 1884માં બન્યો હતો ને 2008માં એમાં સુધારા થયા હતા તે મુજબની